સુરતના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ શ્રમજીવી લોકો વસવાટ કરે છે અને આ લોકોના વસવાટની નજીક જ કેમિકલવાળા પાણીની સમસ્યાઓ વિકટ બની રહી છે। મફતનગરમાં કેમિકલવાળું પાણી મિલવાળા છોડી રહ્યા છે અને આ સમસ્યા સામે જીપીસીબીએ કે પાલિકાની કોઈ પ્રકારની વોચ ન હોવાથી તેઓ કેમિકલવાળું પાણી ટ્રીટ કર્યા વિના છોડી રહ્યા છે અને જેની ફરિયાદ લોકો દ્વારા કર્યા બાદ ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાડા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ઉધના ઝોનની ટીમ દ્વારા 21 જેટલા યુનિટો ઉપર તપાસ કરવામાં આવી, જે પૈકી 8 યુનિટો દ્વારા ગેરકાયદેસર જોડાણ હોવાનું બહાર આવતા તમામના કનેક્શન સીલ કરવામાં આવ્યા અને અત્યાર સુધીમાં પાલિકા દ્વારા કુલ 26 જેટલા એકમોના ડ્રેનેજ કનેક્શનને સીલ કરાયા છે। લોકોના જીવ પર જોખમ સર્જતા આડેધડ ચાલતા તપેલા ડાયંગોને લઈને હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હાલ તપેલા ડાયંગને લઈને મસ્ત મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાલા હાલ મંતવ્ય ન્યૂઝ સાથે જ આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। કેયુરભાઈ, શું કહેવું છે તમારું? અત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ નેટવર્કની અંદર ગેરકાયદેસર જોડાણ ધરાવતા તપેલા ડાયંગના કોઈ પણ યુનિટે ચલાવી લેવા માંગતી નથી અને તેના જ માટે ગત રવિવારે જ્યારે ભારે વરસાદ પડ્યો હતો અને માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ઉધનામાં સ્થળ તપાસ માટે ગયા હતા, ત્યારે કેટલીક ગટરોમાંથી રંગીન પાણી બહાર આવતું હોય તેવી ફરિયાદ જાણમાં આવી હતી અને તેના અનુસંધાને તાકીદે ઉધના ઝોનના અધિકારીઓને ચીમકી આપવામાં આવી હતી કે તમારા ઝોનમાં ચાલતા તમામ તપેલા ડાયંગના એકમો પર સર્વે કરવામાં આવે અને તેના અનુસંધાને ઉધના ઝોનમાં આવેલા તપેલા ડાયંગના અનેક યુનિટોને આજે ગેરકાયદેસર જોડાણ પકડીને તેઓને સામે કાર્યવાહી કરવામાં આવી છે। તેઓના જોડાણો કાપી નાખવામાં આવે છે અને આજ દિન સુધી 26 જેટલા યુનિટોના ડ્રેનેજના જોડાણો કાપી નાખવામાં આવે છે। કેયુરભાઈ, જે રીતના આ તપેલા ડાયંગો ધમધમી રહ્યા છે, ગેરકાયદેસર રીતે બિલાડીની ટોચના જેમ ગમે ત્યાં નીકળી પડતા હોય છે, તો શું કોઈ પરમિશન કે કોઈ પણ જાતની અરજી કંઈ લેવામાં નથી આવતી અને માત્ર લોકોના જીવ સાથે જોખમ આ રીતે તેઓ બિંદાસ કરી રહ્યા છે પાણી છોડીને? કોઈ પણ કેમિકલ પ્રોડક્શન ધરાવતા યુનિટને મંજૂરી આપવાનું કામ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવતું હોય છે અને તેઓને દ્વારા પરમિશન આપવામાં આવતી હોય છે કે નિયત માત્રામાં ગંદુ પાણી છોડી શકાય છે। આ કિસ્સાઓમાં જે તે કેમિકલ યુનિટો છે, તપેલા ડાયંગ છે, તેઓ જે ગંદુ પાણી ડ્રેનેજમાં ઠાલવી રહ્યા છે તે નિયત પ્રમાણ કરતાં વધારે હોય એના કારણે તેઓ સામે એક્શન લેવામાં આવે છે। તો આ હતા કેયુર ચપટવાલા, ડ્રેનેજ કમિટી ચેરમેન, જેઓ સ્પષ્ટ કીધું છે કે કાર્યવાહી જે છે તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। જેટલા જે યુનિટો ધમધમી રહ્યા છે, સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વે કર્યા બાદ જે ગેરકાયદેસર યુનિટો જે પોતાની મનમાની ચલાવતા હોય, લોકોના જીવ સાથે જોખમ સર્જતા હોય, એવા લોકોને અત્યારે સીલિંગની કાર્યવાહી જે છે તેઓની ઉપર કરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।